ગાંધીનગરમાં વડાપ્રધાનના આગમનને લઈને કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમનના સુચારુ આયોજન અર્થે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અન્વયે જિલ્લા એસીપીએ જણાવ્યું કે 15 સપ્ટેમ્બર સવારે 15 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર રાતના 10 વાગ્યા દરમિયાન ચ0 સર્કલથી સેક્ટર 30 સર્કલ સુધીનો જ રોડ જાહેર જનતા તથા તમામ વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જેના વૈકલ્પિક માર્ગ તરીકે ચ0 સર્કલથી ચ રોડ થઈ ચ7 થી સેક્ટર 30 સર્કલ તરફ જઈ શકાશે। સેક્ટર 30 સર્કલથી રોડ નંબર 7 થઈ ચ રોડ તરફ જઈ શકાશે। આપ સૌ જાણો છો કે 16, 17 અને 18 તારીખે મહાત્મા મંદિરમાં આરી ઇન્વેસ્ટ મીટ અને સમિટ છે। આ સમિટ દરમિયાન વડાપ્રધાન શ્રી પોતે હાજર રહેશે અને ગવર્નર શ્રી હાજર રહેશે, મુખ્યમંત્રી શ્રી ગુજરાત હાજર રહેશે અને અલાવા લગભગ 4-5 રાજ્યની મુખ્યમંત્રી શ્રી પણ હાજર રહેશે। એની માટે લગભગ 3500 અલગ અલગ રેન્કની પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે 3 દિવસે। મોટાભાગે ડાયવર્ઝન જે છે એ 16 તારીખ સુધી જ રહેશે। 17 અને 18 તારીખ બધી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે। 16 તારીખે થોડું પબ્લિક સગવડતા માટે થોડું ડાયવર્ઝન્સ કરવામાં આવેલ છે અને મોટાભાગે ડાયવર્ઝન જે છે ક3 થી ક5 સુધી મહાત્મા મંદિર ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરવાના આવનાર છે એની માટે સ્પેસિફિકલી રાખેલ છે। તો પબ્લિક માટે રિક્વેસ્ટ એ છે કે તમે ક3 થી ગ3માં જઈને ગ3 મોટા ગ છોટા ગ રસ્તા તમે વાપરી શકો છો। એની અલાવા વાવોલ રેલવે બ્રિજ ક્રોસ કરીને ક રોડ પણ તમે વાપરી કરી શકશો। આપ સૌ